જ્ઞાન ખૂટતું હતું એવું? હા બોલો ને. હા પછી તો તમે જે કીધું કે આ જ્ઞાન લેનારા ભાગી ગયા આ તે, તો એમને એ દર્શન ના હોય કે હું આ ટેબ્લેટ આપીશ તો ભાગી જશે? ઉદય કર્મમાં હોય દર્શન વાત જરૂરત ના હોય ને. રામને એવું જ્ઞાન હોય કે હરણ લેવા દઈશ તો મારી વાઈફ જાય તો જવા ના થાય? એવું કરે હોય જ નહીં. એવું પરિણામનો મતલબ ફરજિયાત ઓપ્શન જ ના હોય. એ ભાગવા ના હોય એટલે કુદરત કરાવડાવે એમને. એમાં કઈ ઓપ્શન ના હોય કે હું કરું કે ના કરું. એ સ્વતંત્ર શક્તિ છે કોની પાસે? આ દુનિયામાં જન્મેલા કોઈ જીવ પાસે શ્વાસ લેવાની જ સ્વતંત્ર શક્તિ ના હોય તો જે શ્વાસથી આ મન વચન કાયા ચાલે છે એમાં સ્વતંત્રતા લાવે ક્યાંથી? કે મારે આ કરવું કે ના કરવું ક્યાંથી લાવે? એ તો આ અહંકારી માણસ એવું માને કે હું શ્વાસ લઉં છું. એ તો હું પૂછું તારે કહું કે રાતે કોણ લે છે તો કે ખબર નથી. શ્વાસ પોતે લેતો હોય તો કોઈને ઊંઘ આવે ખરી? આ તો કુદરત લેવડાવે છે. બેભાન થાય તોય ચાલુ હોય કારણ કે લેતો નથી. જ્યાં સુધી આયુષ્ય કર્મ છે ત્યાં સુધી શ્વાસ લેવો ફરજિયાત છે. શું છે? શ્વાસ લેવો. એટલે કેટલાક માણસો એવા હોય કે જેને ઘરવાળા જીવવા ના દે અને કાંકરી આમ પડે તો મરવા ના દે. આવા દાખલા ઇતિહાસમાં આવેલા છે. શું કીધું છે? એમાં એક નમૂનો એવો હતો, એ 3 વખત પડ્યો અને ફાયર બ્રિગેડ વાળાએ 3 વખત બચાયો. તે પત્રકારો એના ઘેર ગયા કે આનું રહસ્ય શું છે? શું કે છે? આ રહસ્ય શું છે એમ. પેલો કે શું કરું, આ ઘરની અંદર આટલા માણસો, મારી પાસે આવકનું સાધન પૂરતું નથી, હવે શું કરું, રોજે કેટલા પાસે પૈસા માગું કે છે. એટલે હું ઘરથી કંટાળ્યો છું. ઘરવાળા કે આ લાવો તે લાવો, પણ લાવું ક્યાંથી? પૈસા આવવા જોઈએ ને. એટલે કે આ ઘરવાળા મને જીવવા દેતા નથી અને આ ફાયર બ્રિગેડ વાળા મરવા દેતા નથી, હવે જવું ક્યાં કે છે? પણ જ્યાં સુધી આયુષ્ય કર્મ હોય ત્યાં સુધી ના મરાય સાહેબ. એટલે મરવું એ આપણી સ્વતંત્રતા નથી. ભલે જીવવું એ પણ નથી, પણ મરવું એ પણ સ્વતંત્રતા નથી. જન્મથી મોત સુધીની બધી અવસ્થાઓ બધા જીવો માટે ફરજિયાત છે. કેવી છે? ફરજિયાત. એમાં કોઈ જગ્યાએ ફેરફાર કરવાનું સામર્થ્ય રામકૃષ્ણ મહાવીરમાં પણ નહોતું. ફરજિયાત ભાગ એટલે કુદરતને આધીન. એ તમારા સ્ટેટસને આધીન નહીં. હું ચક્રવર્તી હોઉં કે તીર્થંકર હોઉં તેથી આ બહારના ભાગને બદલી શકું નહીં. કારણ કે બહારનો ભાગ એ માત્ર કુદરતને આધીન છે. માટે અમે કહીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ દેહ સ્વરૂપે ભગવાન હોઈ શકે નહીં. શું કીધું? દેહ સ્વરૂપે ભગવાન ના. દેહની અંદર ભગવાન હોઈ શકે. શું કીધું? અંદર ભગવાન હોઈ શકે. સમજાય છે? દેહ સ્વરૂપે કેવી રીતે હોય? જે પર ને પરાધીન ભાગ હોય એ ભગવાન હોઈ શકે ના. ભગવાન તો સ્વતંત્ર હોય. કેવા હોય? સ્વતંત્ર. કર્મ સત્તાને આધીન ના હોય. પણ આ તો બધું સમજાવ્યું નહીં ને. ત્યાં ધકેલ પંચે 150 ચાલ્યું. શું કીધું? બરાબર. મહાવીર ગયા પછી આવું બધું પોલમ પોલ જ ચાલ્યું. શું કીધું? કોઈ વિચારક મળ્યો જ નહીં એવો કે આપણે ભગવાન કહેવા કોણ? કોઈ વિચારક જ ના ભેગો થયો. શું કીધું? અને જે ચાલ્યું ખોટું એ અલ્લાહ કી કુણી જેવું. કેવું? સમજાય છે? બધાને એક્સેપ્ટ કરે, બધા એક્સેપ્ટ કરે. શું કીધું? પણ અલ્લાહ આવ્યો ક્યારે કોઈ ના કે. ના સમજાયું? આ તો પેલા બકરી ઈદનો દિવસ હોય ને લોકોને, ત્યારે બધા મુસલમાન નમાજ પડવા જાય. જેમ આપણે પ્રતિક્રમણ કરવા જાય ને, જેમ સંવત્સરી દિવસે વર્ષે એકવાર. આ સંવત્સરીનું પ્રતિક્રમણ શું? આજે માફી, કાલથી શરૂ. કાલથી રાતથી ચાલુ. બહાર આવતાથી ચાલે. તે મુસલમાન ભાઈઓ પોતાના ધર્મના શ્રદ્ધાને કારણે અને ધર્મની પરંપરાને કારણે બકરી ઈદના દિવસે બધા જ મુસલમાનો લગભગ અપવાસ સિવાય નમાજ પડવા જાય. તો હવે ગામની અંદર મસ્જિદ નાની, એક સામટા 25-30 માણસ નમાજ પડી શકે એટલી મસ્જિદ હતી. અને ગામની અંદર મુસલમાન 500,000 હતા. કેટલા? 500,000. હવે બધાનો તો નંબર લાગે નહીં. ના લાગે. પણ નંબર ના લાગે એટલે પછી ત્યાં લાઈન લાગે. શું લાગે? લાઈન. એટલે જે પ્રમાણે લાઈનમાં નંબર લાગે એમ 25-25 માણસો, કારણ કે એ લોકોનો લોટ હોય 25 ની સાથે પતે એટલે બીજા 25 જાય ત્યાં આગળ. ત્યાં આવી રીતે બધા લાઈનમાં ઉભા રહેલા. તે પછી લોકો થાકીને કંટાળી ગયા. શું થઈ ગયું? કંટાળી ગયા. ઉભા કંટાળી જાય ને.
તે એક ભાઈને ઉભા ઉભા આમ બગાસું આવ્યું. શું આવ્યું? પતાસું નહીં, બગાસું. ભગત તે આમ બગાસું આવ્યું, તે હાથ કરવા ગયા ને તો પેલાને કુણી વાગી. શું વાગી? હટ્ટો કટ્ટો હતો. તો પેલો પાછળ વાળો કે ભાઈ મેરે કો કુણી ક્यों लगाता है? તો કે અલ્લાહ કી કુણી, આગે જાને દો. તો પેલા બીજાને મારી કે અલ્લાહ કી કુણી. તો છેક સુધી ચાલ્યું. છેલ્લો કે મારે કોણે મારવી કે છે. પણ કોઈ એવું ના વિચાર્યું કે અલ્લાહ આવ્યો ક્યારે ને કુણી ક્યારે મારી. એક બાજુ કે છે અમારા અલ્લાહ નિરંજન નિરાકાર છે, તો કુણી ક્યાંથી આવી એવું કોઈ ના વિચાર્યું. એટલે આવું આ જ્ઞાન છે કે આ ભગવાન જે છે, આ મહાવીર ભગવાન, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, પણ એ ભગવાન કહેવાય એ અલ્લાહ કી કુણી જેવું થયું. કેવું થઈ ગયું? કોઈએ વિચાર્યું જ નહીં કે ભગવાન આવા હોય, ભગવાનને જન્મ મરણ હોય, ભગવાનને આકાર હોય, ભગવાનને નામ હોય, ભગવાન ટેમ્પરરી હોય, આવું વિચાર્યું જ નહીં કોઈએ. માત્ર અલ્લાહ કી કુણીની જેમ સ્વીકારી લીધું. તે જ્યારે પછી જ્ઞાની આવે ત્યારે ખુલાસો કરે કે હવે ભ્રાંતિમાંથી બહાર નીકળો ને સાચા ભગવાનને ઓળખો. રામકૃષ્ણ મહાવીર ભગવાન ના હોય, એની અંદર ભગવાન હોય. ભગવાન અનામી, અરૂપી, જન્મ મરણથી મુક્ત અને અવિનાશી હોય. સમજાય છે? અને તે આત્મા સ્વરૂપે હોય, દેહ સ્વરૂપે ના હોય. તે જ્ઞાની ખુલ્લું કરે. પછી શું કરે? જ્ઞાની ખુલ્લું કરે. કેટલા અવતારનું અંધારું છે ને તે ખુલ્લું કરે. તારે લોકોને ભાન થાય કે હવે આ વાત બેહે છે. કારણ કે જ્ઞાનીની દ્રષ્ટિ એ સનાતન સત્યના બેઝ ઉપર હોય. કયા બેઝ ઉપર હોય? સાંપ્રદાયિક દ્રષ્ટિના બેઝ ઉપર ના હોય. બધા ધર્મના લોકો એક્સેપ્ટ કરે. એમાં એક ઉલ્લેખ છે ને, 4 નિક્ષેપે કેવા હોય? દ્રવ્ય, ભાવ, સ્થાપના, એ રીતે કહે છે ને. દ્રવ્ય ના, એ તો સાધના કરવા માટે. ના, દ્રવ્ય એ 4 નિક્ષેપે ભગવાન કહેવાય છે ને. એટલે સ્થાપના, ધ્યાનમાં સ્થાપના કરવા માટે. તમારે ધ્યાન ધરવું હોય તો મંત્ર રૂપે કરી શકો, આકાર રૂપે કરી શકો, એવી રીતે. છેવટે નિરાકારનું ધ્યાન હોય એવી રીતે. તે ભાવ રૂપે જાય. એ ભાવ રૂપે. એટલે તો સાધના કરવા માટે, ભગવાનની વ્યાખ્યામાં નહીં. તમારે સાધના કરવી હોય, એકાગ્રતા રાખવી હોય તો કે ક્યાં તો મંત્ર જાપ કરો, ક્યાં તો કોઈ આકારનો જાપ કરો, ક્યાં તો કોઈ ભગવાનની મૂર્તિનો સેન્ટરમાં રાખો, ક્યાં તો ગુરુને રાખો, અને ક્યાં તો નિરંજન નિરાકાર એટલે પ્રકાશ સ્વરૂપને કરો, જ્યોતને કરો, એવી રીતે. એ બધા અવલંબન આપ્યા છે. શું આપ્યું છે? સમજાય? અવલંબન છે. જયારે જ્ઞાની ના મળે તો પછી આ સાધુ સંતો સંન્યાસીઓ એમની વાર્તા મૂકે તો પછી કઈ શું રીતે? એ તો પછી આ સુભાષ